નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા અને જીએસઆરટીસી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની જે રાહ જોઈને બેઠા છે તેવા ઉમેદવારો ઘણા લાંબા સમયથી આપણે કોમેન્ટ બોક્સમાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આવશે તેને લઈ અને મિત્રો કોમેન્ટ્સ કરી રહ્યા છે। આપણે પણ મિત્રો સતત જીએસઆરટીસીના જે છે તે અધિકારીઓના સંપર્ક કરવાનો કોશિશ કરી છે, પરંતુ કોઈપણ જાતની આપણને સફળતા મળી નથી। પરંતુ આજ રોજ જીએસઆરટીસી દ્વારા એક ન્યૂઝ બહાર પાડવામાં આવ્યા છે, જેને લઈ અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જીએસઆરટીસી ડ્રાઈવર દ્વારા જીએસઆરટીસી ડ્રાઈવરોના 3084 જગ્યાઓ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવાનું છે, જેના માટે મિત્રો 9337 જેટલા ઉમેદવારોને બોલાવ્યા છે। તે તમામ ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો હવે આ તારીખ પછી જે છે તે નિગમ યોજશે તે નક્કી થઈ ગયું છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો નિગમ દ્વારા કઈ માહિતી બહાર પાડવામાં આવી છે અને ક્યારે યોજાશે આ ડ્રાઇવિંગ ટેસ્ટ અને શું હશે આગળની પ્રક્રિયા, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓને લગતા, પરિણામોને લગતા, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી દ્વારા 3084 જગ્યાઓ માટે જે લેખિત પરીક્ષા છે તે ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવી હતી। બરાબર એક વર્ષ બાદ એટલે કે 27 જાન્યુઆરી 2025ના રોજ જીએસઆરટીસી ડ્રાઈવરોના જગ્યાના કુલ 3 ગણા ઉમેદવારો એટલે કે 9337 જેટલા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ પણ જીએસઆરટીસી દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં બહાર પાડી દેવામાં આવી છે। હવે ઉમેદવારો જે 9337માં જેઓ સિલેક્ટ થયા છે તેવા ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ જે ક્યારે આયોજિત થશે તેને લઈ અને મિત્રો હાલ મીટ માંડીને બેઠા છે। આપ સૌને જણાવી દઈએ કે પહેલાં જે છે તે નિગમ દ્વારા જે આ ડ્રાઈવરોનો જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે બહેરામપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડાપટ્ટાની રાખેલી જગ્યામાં બનાવેલો જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક હતો તેના પર લેવામાં આવતું હતું, પરંતુ ગતરોજ એટલે કે વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં નિગમ દ્વારા વણ વિચારે મિત્રો આ જે પ્લોટ છે તે બહેરામપુરાનો પ્લોટ જે છે તે નિગમે ખાલી કરીને એએમસીને તેનો કબજો સોંપી દેતા નિગમને નવો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જે છે તે મિત્રો ફરજ પડી હતી અને નિગમે તત્કાલીન વર્ષ 2024ના વર્ષમાં જ જ્યાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ફાજલ પડેલ જગ્યામાં આ જે છે તે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાનું કામ ચાલુ કરી દીધું હતું। હાલમાં મિત્રો આ ડ્રાઇવિંગ ટ્રેકનું જે કામ છે તે લગભગ પૂર્ણતાને આરે છે અને પૂરું થઈ ગયું છે। તેના કારણે મિત્રો જે છે તે મિત્રો મેરિટ અટક્યું નથી। આપ સૌને જણાવી દઈએ કે નિગમ દ્વારા હાલમાં આગામી સમયમાં એટલે કે 13 અને 14 માર્ચે સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટીનો તહેવાર જ્યારે ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ પરપ્રાંતિયો અને સાથે જ મિત્રો ગુજરાતમાં દાહોદ, ઝાલોદ, બારિયા જે છે પંચમહાલ જિલ્લાઓના જે કામદારો છે કે જેઓ રાજ્યના અનેક જિલ્લાઓમાં મિત્રો પરિવર્તન કરે છે અને તેઓ મિત્રો મજદૂરી કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં જતા હોય છે, તો તેઓ આ હોળીના તહેવારે જે છે તે મિત્રો પોતાને માદરે વતનની વાટ પકડતા હોય છે। તો એસટી નિગમ દ્વારા હોળી ધૂળેટીના પર્વને લઈને મોટો નિર્ણય લેવામાં આવે છે અને 5 દિવસ માટે અમદાવાદથી 820 અને સમગ્ર રાજ્યમાં 1200થી વધારે જે છે તે મિત્રો એસટી બસો એક્સ્ટ્રા દોડાવશે તેવું નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। ડાકોર, દાહોદ, ઝાલોદ, ફતેપુરા, બારિયા અને છોટાઉદેપુર જતા મુસાફરોના દસારાને પહોંચી વળવા માટે આ વધારાની બસોનું સંચાલન કરાયું છે। તો જીએસઆરટીસી હોલી સ્પેશિયલ બસ તો આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે। ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ જતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે, જેના પરિણામે દર વર્ષે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે। આ વર્ષે પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશભરમાંથી મિત્રો રોજની 1200 ટ્રીપો જે છે તેનું એક્સ્ટ્રા સંચાલન જીએસઆરટીસી નિગમમાં આગામી 5 દિવસ એટલે કે તારીખ 9 માર્ચથી લઈને 13 માર્ચ દરમિયાન કરવામાં આવશે। આથી નિગમના તમામ અધિકારીઓ અને નિગમ આ જે છે તે મિત્રો તહેવારો ટાઈમે નફો રળવાનું કામ જે છે તે કરશે અને તહેવારો ટાઈમે વધારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરી અને નિગમને નફો વધારી આપવા માટે અધિકારીઓ કાર્યરત રહે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હાલમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો હોળીના તહેવાર પહેલાં એટલે કે આગામી 14 માર્ચ સુધી જે છે તે મિત્રો આ મેરિટ કોઈપણ જાતનું બહાર આવવાનું નથી। તો ક્યારે આવશે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરો માટેનું ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ? તો તેના માટે આપણે અધિકારીઓનો સંપર્ક કરવાનો કોશિશ કરી, પરંતુ થઈ શક્યો નથી। પરંતુ આપણને અંદરખાને માહિતી મળી છે સૂત્રો દ્વારા કે જે હોળી પછી એટલે કે આગામી 25 માર્ચની આસપાસ જે છે તે મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ લિસ્ટ છે તે શિડ્યુલ બહાર આવી જશે। મેરિટ તો બહાર આવી ગયું છે 9337 ઉમેદવારોનું, પરંતુ 25 માર્ચની આજુબાજુ જે છે તે મિત્રો શિડ્યુલ બહાર આવશે અને આગામી એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાંથી જે છે તે મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે કરવામાં આવશે। તો ઘણા લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા ઉમેદવારોએ હજુ પણ મિત્રો 20 થી 25 દિવસની રાહ જોવી પડશે, કારણ કે નિગમ દ્વારા આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી જે છે તે મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવી શકે છે। હાલમાં આ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે
તે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બની ગયો છે અને હોળીના તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે આગામી 25 માર્ચ સુધીમાં જે છે તે શેડ્યુલ બહાર પાડી દેવામાં આવશે. ત્યારબાદ કોલ લેટર બહાર પાડવામાં આવશે અને તમામ ઉમેદવારોને મિત્રો સંખ્યા વાઇઝ જે મેરિટમાં આવતા હશે ક્રમમાં તેવા ઉમેદવારોને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે રોજના મિત્રો 2 શિફ્ટમાં ઓછામાં ઓછા 400 થી 500 ઉમેદવારોને બોલાવી અને ઝડપી આ જે કાર્યક્રમ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનો તે પૂર્ણ કરવા નિગમ જે છે તે મિત્રો કટિબદ્ધ હોય તેવું જાણવા મળ્યું છે. તો આવતા એપ્રિલ મહિનામાં મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે. તો આપ આપણી તૈયારીઓ ચાલુ રાખો. જય હિન્દ, અસ્તુ.